નગરપાલિકાની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબતે શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું, જે દરમિયાન ગાયત્રી ડિસ્પોઝેબલ લાલ બજારમાં આવેલ દુકાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવેલ હતો, જે ગાયત્રી ડિસ્પોઝેબલ દુકાનના માલિકને અગાઉ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ માટે ₹1,02,000નો દંડ કરવામાં આવેલો હતો અને જે તે વખતે દંડની કાર્યવાહી કરી પકડાયેલ જથ્થો જીપીસીબીની ગાઈડલાઈન મુજબ નાશ કરવા માટે ડભોઈ નગરપાલિકા દ્વારા જણાવેલ હતું, પરંતુ આજરોજ ચેકિંગ કરતા ફરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા ડભોઈ નગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા, સિટી મેનેજર આઈટી ભાવિશાબેન પરમાર તેમજ નગરપાલિકા સ્ટાફ દ્વારા દુકાનને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે પ્રતિબંધિત સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે, જેનો ઉપયોગ કેટલાક વેપારીઓ દ્વારા કરતા માલુમ પડેલ છે, જે અંગેની સૂચના ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી તથા નગરપાલિકા પ્રમુખ શ્રી કિરણભાઈ શાહને મળતા ટીમો બનાવી અલગ અલગ વિસ્તારમાં ફાળવણી કરવામાં આવેલ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે લાલ બજાર વિસ્તારમાં ગાયત્રી ડિસ્પોઝલ તેમજ અંબિકા ડિસ્પોઝલ આ બંને દુકાન જે હોલસેલના વેપારીઓ હોય તેઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા માલુમ પડેલ છે અને તેઓને ત્યાં ચેક કરતાં ખરેખર જે બેન કરવામાં આવેલ છે વસ્તુઓનો જથ્થો મળી આવેલ હતો। અગાઉ પણ ગાયત્રી ડિસ્પોઝલવાળાને ત્રેથી ડભોઈ નગરપાલિકાએ મોટા પ્રમાણમાં જથ્થો પકડી અને દંડ વસૂલાતની કાર્યવાહી કરેલી હતી, છતાંય આ દુકાનદાર દ્વારા સદર જે ડિસ્પોઝલ વસ્તુ છે એનો ઉપયોગ કરતા માલુમ પડેલ, જેથી આજરોજ ડભોઈ નગરપાલિકાની ટીમ દ્વારા દુકાનને સીલ મારવાની કાર્યવાહી કરેલ છે અને અંબિકા ડિસ્પોઝલ જે છે તેઓ પાસેથી 10 કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક મળેલ, તેનો ₹5,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવેલ છે।